ઉનાળાની ઋતુ ખતમ થાય, કેરી માર્કેટમાંથી જતી રહે એ પહેલાં ફટાફટ દરેક ગુજરાતી ઘરમાં અથાણાં બની જતા હોય. દરેકની અલગ અલગ રીત હોય, અલગ અલગ મસાલા હોય, અલગ અલગ અથાણાંનું લિસ્ટ હોય, પણ એક એવું અથાણું જે દરેક ગુજરાતી ઘરમાં બને, ચણા કેરી અને મેથીનું અથાણું. મારી રેસીપી તમારી સાથે શેર કરું છું. દરેકની અલગ અલગ રીત હોય છે બનાવવાની. અહીંયા હું મારી રીત તમને શેર કરી રહી છું. દીપુસ કિચન ગુજરાતીમાં તમારા બધાનું ફરી સ્વાગત છે. ચણા લઈ લીધા છે, કાળા નાના મોટા જે પણ હોય અહીંયા ચાલશે, પણ મેથીના દાણા જે મોટા આવે એ તમારે અહીંયા વાપરવાના. નાના લેશો તો અથાણું થોડુંક કડવાશવાળું આવશે. મોટા મેથીના દાણા લેવાના, સરસ મજાના 2 પાણીથી ધોઈ લેવાના અને પછી 3 કલાક માટે આ બંનેને સાથે પલાળીને મૂકી રાખીશું. હવે અથાણું બનાવીએ છીએ તો અહીંયા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરીશું. ખાટી આવે આ કેરી, અથાણું બહુ સરસ બને આનાથી. અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી થાય ત્યાં સુધી આનો ઉપયોગ કરો, અને જો આ ના મળે તો તમે નાની દેશી ખાટી કેરી જે આવે છે એનો ઉપયોગ કરવો. તોતાપુરી કેરી આમાં ના વાપરશો, નહીં તો સ્વાદમાં મજા નહીં આવે. સરસ છોલી લીધી છે આ કેરીને અને મેં મીડિયમ સાઇઝના ટુકડા કર્યા હતા. આ અથાણામાં બહુ ઘરોમાં લસણનો ઉપયોગ પણ થતો હોય છે. હવે લસણ વાપરવું હોય તો કેટલું અને ક્યારે આમાં એડ કરવું એ હું તમને આગળ જણાવી દઈશ. કયા સ્ટેજ પર લસણ નાખવું, કેટલું નાખવું એ બધું આગળ જતાં કહું છું. કેરીના મસ્ત નાના નાના મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે. બહુ નાના નહીં ને બહુ મોટા પણ નહીં. કેરી વજનમાં 500 ગ્રામ જેટલી હતી. આ જે માપ છે એ પરફેક્ટ માપ છે મેથી, ચણા અને કેરીનું. જોઈ શકો છો કેવા નાના મીડિયમ સાઇઝના મેં ટુકડા કર્યા છે અહીંયા. એની અંદર 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર, જમવા માટે જે ચમચીનો ઉપયોગ કરીએ એ ચમચી છે અહીંયા. મસ્ત મિક્સ કરી લઈશું અને 1 કલાક માટે છોડી દઈશું. 1 કલાક માટે મૂકી રાખશું એટલે કેરીનું જે ખાટું પાણી છે એ કેરી છોડી દેશે અને એ પાણી આપણે આગળ જતાં વાપરીશું. 1 કલાક પછી તમે જોઈ શકો છો કે કેરી કેવી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. પાણી મસ્ત છોડી દીધું છે. આ પાણી આપણે એક બોલમાં અલગ કાઢી લઈશું. એક જાળીમાં મેં અહીંયા ઘડી કેરી અલગ કરી લીધી એટલે મને એનું પાણી બધું એક બોલમાં મળી જાય. આટલું જ પાણી નીકળે. આની અંદર 2 કપ પાણી એડ કરીને તમે આને વાપરી શકો. મારી ઘરે છુંદો બનતો હતો એટલે એ કેરીનું પાણી પણ મારી ઘરે હતું, મેં એ પણ આમાં એડ કરીને વાપર્યું છે. તમારી પાસે ના હોય તમે સાદું પાણી આમાં એડ કરીને ચોક્કસ વાપરી શકો. સરસ મજાના ચણા મેથી ફૂલીને રેડી થઈ ગયા છે. હવે ખાટા પાણીમાં નાખી દઈશું અને એમાં બીજા 2 કલાક માટે એને બોળાવા દઈશું. બોળાઈ જાય ત્યાં સુધી એક ઓવનનો રેક લઈ લીધો, એના પર એક નેપકિન નાખી દીધો. નેપકિનની ઉપર આપણે જે કેરી તૈયાર કરી છે એ કેરી 1 કલાક માટે સૂકવવાના છે. અહીંયા પંખા નીચે સૂકવવાની છે આપણે, એને તડકે નથી નાખવાની. નોર્મલ રૂમમાં જઈને 1 કલાક માટે નેપકિન ઉપર નાખીશું. 1 કલાક પછી તમે જોઈ શકો છો કે કેટલી સરસ સુકાઈને રેડી થઈ ગઈ છે. જરા પણ વધારે ટાઈમ માટે નથી રાખવાની, નહીં તો કેરી આગળ જતાં ચવડ થઈ જશે, ચાવવામાં તકલીફ પડશે. એટલે 1 જ કલાક બરાબર છે. એ જ નેપકિન ઉપર 1 કલાક માટે ચણા અને મેથીને પણ પાથરીને ડ્રાય કરી લીધા છે. 1 કલાક પછી તમે જોઈ શકો છો સરસ મજાના સુકાઈને રેડી થઈ ગયા છે. બસ આ સ્ટેજ પર કેરી અને ચણા બંનેને કરી લઈશું એક બોલમાં મિક્સ. અથાણાનો મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો હતો, એની લિંક હું અહીંયા આઈ બોલમાં લગાવી દઈશ. હવે જો તમારે આ અથાણામાં લસણ એડ કરવું હોય તો 1 કપ લસણની કળીને આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું. 2 કપ સિંગ તેલ અહીંયા ગરમ કરી લીધું. ધુમાડા નીકળે ત્યાં સુધી તમારે ગરમ કરવાનું. હલકું ઠંડુ થાય એટલે એમાં લસણ નાખી દેવાનું. લસણનો કલર જળવાઈ રહેવો જોઈએ, બિલકુલ બ્રાઉન ન થવું જોઈએ. એ પછી આપણે ઠંડુ થાય પછી આમાં એડ કરીશું. હવે અથાણાનો મસાલો થોડા દિવસ પહેલાં મેં ઘરે જ બનાવ્યો હતો. વજન કેટલું હતું એ મેં નહોતું કર્યું. જેટલો પણ અથાણાનો મસાલો બન્યો હતો એ બધો આ અથાણામાં મેં એડ કરી દીધો છે. લિંક હું આઈ બોલમાં લગાવીશ, તમે જોઈ શકો છો અથાણાના મસાલાની રેસીપી. હવે લસણ નાખ્યું હોય તો લસણવાળું તેલ અને ના નાખ્યું હોય તો સાદું તેલ. અહીંયા આપણે એડ કરી દઈશું 2 કપ સિંગ તેલ. સરસ મિક્સ કરી લેવાનું છે અને ઓછામાં ઓછા 7 થી 8 કલાક, નહીં તો ઓવરનાઇટ, આખી રાત માટે આને મિક્સ કરીને તમારે આમ જ છોડી દેવાનું છે. મિક્સ કરીશું એટલે શું થશે કે ચણામાં મેથી સરસ તેલ જે નાખ્યું છે ને એ પીને એની સાઇઝ ડબલ થશે. આમાં ઓલમોસ્ટ ડબલ સાઇઝના થઈ જશે, સરસ મજાના ફૂલી જશે. જોઈ શકો છો સરસ મજાના ચણા અને મેથી રેડી થઈ ગયા છે. હવે ઓલમોસ્ટ આ અથાણું રેડી છે. જે બોટલમાં ભરવાના હોય એ બોટલમાં તમે ભરીને તેલ ઉપરથી નાખી શકો. મેં આ જ વાસણમાં નાખી દીધું છે. તેલ કેટલું નાખવાનું, કેરીનું અથાણું ડૂબે
ચણા કેરીને મેથી બધું સરસ મજાનું ડૂબે એટલું તેલ અહીંયા નાખવાનું છે. જો તેલ ઓછું નાખશો તો આમાં ફૂગ આવી જશે. આપણું અથાણું સરસ ડૂબી જાય એટલું તેલ તમારે અહીંયા નાખવાનું. મેં વાસણમાં તેલ નાખીને મિક્સ કરી લીધું અને હવે એક બરણીમાં મેં એને ભરી લીધું. તમે ઈચ્છો તો ડાયરેક્ટ બરણીમાં ભરીને ઉપરથી પણ તેલ નાખી શકો. આ તેલ પણ ગરમ કરીને ઠંડુ કરીને જ નાખવાનું, નહીં તો અથાણાનો રંગ જે કલર આટલો સરસ લાલ ચટક છે ને એ કાળો પડવા માંડશે. વર્ષો વરસ આવું જ લાલ રહેશે. એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખાવાનો સ્વાદ ડબલ કરી દે એવું આ અથાણું તમારા બધા માટે બનાવ્યું છે. એકવાર બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. વર્ષો વરસ સુધી ચાલશે, જરા પણ બગડે નહીં. દીપુસ કિચન ગુજરાતીમાં પહેલી વાર આવતા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો વેરી મચ.